ચેપ્ટર નંબર 3 આપણે બધી મેથડ કમ્પ્લીટ કરી હતી. સમ બધા આપણે શીખી ગયા છીએ. હવે થોડાક આપણે વન લાઇનર ક્વેશ્ચન જોઈએ જે તમારે એક એક માર્કમાં પૂછાય છે. તમારે જે પાર્ટ A છે 16 માર્કનો એમાં તમારે 4 MCQ પૂછાય છે, 4 ખાલી જગ્યા પૂછાય છે, 4 ખરા ખોટા અને 4 વન લાઇનર ક્વેશ્ચન. તો આપણે વન લાઇનર ક્વેશ્ચન આજે થોડાક જોઈએ. આમાં તમને બધી જ કન્ડિશન આવડતી હોવી જોઈએ. જો અનન્ય ઘન ઉકેલગણ મળશે, અનન્ય ઘન ઉકેલગણ માટેની કન્ડિશન શું થશે? A1/A2 is not equal to B1/B2 is not equal to C1/C2. ત્યારબાદ ખાલી ઘન ઉકેલગણ મળે તો એ માટેની કન્ડિશન શું થશે? x અને y ના કોએફિશિયન્ટનો ગુણોત્તર કેવો હશે? ઇક્વલ. અને જ્યારે અનંત ઘન ઉકેલગણ મળશે ત્યારે ત્રણેય કોએફિશિયન્ટ કેવા હશે? ઇક્વલ. આજે આપણે નેક્સ્ટ થોડા વન લાઇનર ક્વેશ્ચન જોઈએ. જો ફર્સ્ટ વન સમીકરણ યુગ્મ 2x + y = 6 અને 4x + 2y = 5 નો ઉકેલગણ ખાલી જગ્યા છે. આપણે શીખી જ ગયા છીએ. સમમાં તમારે આવી ગયું છે. ફર્સ્ટ તમને બે ઇક્વેશન આપેલા છે અને સોલ્યુશન શું મળે છે, કયો ઉકેલગણ મળે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ફર્સ્ટ આપણે કોએફિશિયન્ટ ઇન્ડિકેટ કરીએ. a1 = શું થશે? 2, b1 = શું થશે? 1 and c1 = 6. સેકન્ડ ઇક્વેશન માટે a2 = 4, b2 = 2 and c2 = 5. ક્લિયર? ફર્સ્ટ આપણે શું કર્યું? બધાના કોએફિશિયન્ટ ઇન્ડિકેટ કરેલા છે. હવે આપણે શું કરીએ? ગુણોત્તર મેળવી લઈએ. a1/a2 એટલે શું આવશે? 2/4 એટલે શું થશે? 1/2 and b1/b2 શું થશે? 1/2. અહીં જો a1/a2 શું આવેલું છે? 1/2. b1/b2 પણ શું આવેલું છે? 1/2. therefore a1/a2 = b1/b2. બંને કોએફિશિયન્ટનો ગુણોત્તર કેવો આવેલો છે? સરખો. તો ઉકેલગણ કયો થશે? ખાલી ઘન. આપણે સમમાં પણ જોઈ ગયા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. જો 2x + 3y = 7 અને 3x + 2y = 3 હોય, બે ઇક્વેશન આપણને આપેલા છે તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? x - y ક્વેશ્ચન માર્ક. ફર્સ્ટ આપણે જો ફર્સ્ટ ઇક્વેશનમાં x નો કોએફિશિયન્ટ કેટલો છે? 2. આ ફર્સ્ટ ઇક્વેશન છે ને આ સેકન્ડ. તો આપણે શું કરશું? x - y ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સેકન્ડ ઇક્વેશનમાંથી આપણે શું કરીએ? ફર્સ્ટ ઇક્વેશન શું કરી નાખીએ? બાદ. સેકન્ડમાંથી ફર્સ્ટ ઇક્વેશન બાદ કરી નાખીએ. 3x - 2x એટલે શું થઈ જશે? x. 2y - 3y એટલે શું થઈ જશે? -y. 3 - 7 એટલે શું આવી જશે? ડાયરેક્ટ -4. સમજાવવાનું સિમ્પલ જ કર્યું. આપણે ઇક્વેશન નંબર 2 માંથી ઇક્વેશન નંબર 1 શું કરી નાખ્યું? માઈનસ. એટલે x - y શું આવી ગયું? -4. સમજાવવા જેવા એમપી ક્વેશ્ચન છે અને આ ટાઈપના જે વન લાઇનર ક્વેશ્ચન છે એ તમારે થર્ડ ચેપ્ટરમાંથી પૂછાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ફર્સ્ટમાં શું કરવાનું હતું? કયો ઉકેલગણ છે આપણે ફાઇન્ડ આઉટ કર્યું. સેકન્ડમાં શું હતું? ખાલી x - y ફાઇન્ડ આઉટ કરવાનું હતું. તો સેકન્ડ ઇક્વેશનમાંથી આપણે શું કર્યું? ફર્સ્ટ ઇક્વેશન માઈનસ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સમીકરણ યુગ્મ ax + 2y = 7 અને 2x + 3y = 8 ને અનન્ય ઉકેલગણ મળે તે માટે a is not equal to. અને શું થશે? ફર્સ્ટ ઇક્વેશન શું આપેલું છે? ax + 2y 7 પ્લસ છે આ સાઈડ આવશે તો માઈનસ. 2x + 3y 8 પ્લસ છે આ સાઈડ આવશે તો માઈનસ. હવે આપણે શું કરીએ? કોએફિશિયન્ટ ઇન્ડિકેટ કરી દઈએ. a1 = 8, b1 = 2 and c1 = -7. a2 = 2, b2 = 3 and c2 = -8. હવે અનન્ય ઉકેલગણ મળે તે માટેની કન્ડિશન આપણને ખ્યાલ જ છે. a1/a2 is not equal to b1/b2. અનન્ય ઘન ઉકેલગણ માટેની આપણે કન્ડિશન મૂકી. a1 શું છે? a/2 is not equal to 2/3. સમજાણો? a/2 is not equal to 2/3. 2 ડિવાઇડ માં છે પહેલી સાઈડ જશે તો મલ્ટીપ્લાય માં. therefore a is not equal to 4/3. અહીં શું આન્સર આવશે? જો આપેલા ઇક્વેશનને અનન્ય ઘન ઉકેલગણ મળે તે માટે a is not equal to 4/3. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્રણ વન લાઇનર ક્વેશ્ચન જોયા. નેક્સ્ટ ક્વેશ્ચન શું આપેલું છે? બે સંખ્યાનો સરવાળો કેટલો છે? 10. બે સંખ્યાનો સરવાળો 10 છે અને ધન તફાવત કેટલો આપેલો છે? 2. તો આ સંખ્યા પૈકી મોટી સંખ્યા કઈ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. જો શું કીધું છે? બે સંખ્યાનો સરવાળો કેટલો છે? 10 અને તફાવત કેટલો આપેલો છે? 2. ફર્સ્ટ આપણે શું કરીએ? સપોઝ ફર્સ્ટ જે સંખ્યા છે એ શું લઈ લઈએ આપણે? x and બીજી જે સંખ્યા છે એ શું લઈ લઈએ? y.
બંનેનું જે એડિશન છે કેટલું આપેલું છે 10 x + y = 10 અને બંનેનો તફાવત કેટલો આપેલો છે 2 therefore x - y = 2 તો બંને ઇક્વેશન આપણે લોગની રીતે ઉકેલી નાખીએ સમજાણો બે સંખ્યાનો સરવાળો કેટલો હતો 10 અને ધન તફાવત કેટલો હતો 2 તો મોટી સંખ્યા આપણે ફાઇન્ડ આઉટ કરવાની હતી ફર્સ્ટ ઇક્વેશન x + y = 10 સેકન્ડ ઇક્વેશન x - y = 2 અહીં શું થશે y કેન્સલ x + x એટલે શું થઈ જશે 2x 10 + 2 એટલે શું થઈ જશે 12 સમજાણો લોગની મેથડ આપણે એપ્લાય કરેલી છે 2 મલ્ટીપ્લાય માં છે પહેલી સાઈડ જશે તો ડિવાઇડ માં x = 12/2 that means x = 6 હવે આપણે આપેલા ઇક્વેશનમાં વેલ્યુ મૂકી દઈએ x + y = 10 એટલે શું થશે x = 6 છે therefore y = 10 - 6 કેટલા આવશે 4 તેથી મોટી સંખ્યા x કેટલા થશે મોટી સંખ્યા આપણને શું મળી x = 6 અને નાની સંખ્યા y કેટલા છે 4 સમજાણા જે પણ અહીંયા જે ક્વેશ્ચન થઈ છે માટે એની સ્ક્રીનશોટ લઈ લેજો બધા મોસ્ટ આઈએમપી છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક કેટલો છે x અને દશકનો અંક કેટલો છે 5 તો તે સંખ્યા ખાલી જગ્યા છે બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક આપણને શું આપેલો છે x અને દશકનો અંક કેટલો છે 5 તો આપણે સંખ્યા શોધવાની છે ફર્સ્ટ આપણે શું કરીએ ધારો કે એકમનો અંક આપણે શું લઈ લઈએ x અને દશકનો અંક કેટલો આપેલો છે 5 તો માગેલી સંખ્યા એકમના અંકને આપણે કેટલા વડે મલ્ટીપ્લાય કરવું પડશે 1 વડે દશકના અંકને કેટલા વડે મલ્ટીપ્લાય કરવું પડશે 10 વડે એટલે શું થશે x + 5 * 10 અને માગેલી સંખ્યા શું થશે x + 50 સમજાયું એકમના અંકને કેટલા વડે મલ્ટીપ્લાય કરી 1 વડે અને દશકના અંકને કેટલા વડે મલ્ટીપ્લાય કર્યું 10 વડે નેક્સ્ટ ક્વેશ્ચન સિમ્પલ જ હતો આ તમારે આવી જ ગયું છે કોઈ ડાઉટ એમાં નેક્સ્ટ ક્વેશ્ચન જો શું કીધેલું છે 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો 3 વર્ષ પહેલા એટલે આપણે શું કીધેલું છે પાસ્ટમાં 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો હતો 40 વર્ષ તો 2 વર્ષ પછી તેની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા થશે ફર્સ્ટ આપણે શું ધારી લઈએ ધારો કે પિતાની હાલની ઉંમર બરાબર શું થશે x વર્ષ પુત્રની હાલની ઉંમર શું થશે y વર્ષ અને 3 વર્ષ પહેલા અને પાસ્ટમાં અને 3 જો પિતાની હાલની ઉંમર x વર્ષ હોય તો 3 વર્ષ પહેલા પિતાની ઉંમર શું થશે x - 3 પુત્રની હાલની ઉંમર y હશે તો 3 વર્ષ પહેલા પુત્રની ઉંમર શું થશે y - 3 અને શું થશે x - 3 + y - 3 = 40 ક્લિયર એટલે શું થશે x + y - 3 - 3 -6 પેલી સાઈડ જશે તો પ્લસ તો x + y = શું આવી જશે 46 સમજાણું 3 વર્ષ પહેલાની જે એડિશન છે ઉંમરનું એડિશન કેટલું આપેલું છે 40 3 વર્ષ પહેલા પિતાની ઉંમર શું થશે x - 3 પુત્રની ઉંમર શું થશે y - 3 = 40 -6 પેલી સાઈડ જશે તો પ્લસ x + y = 46 હવે તમને શું કીધું છે નેક્સ્ટ 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા થશે 2 વર્ષ પછી એટલે શું થશે હાલની ઉંમર છે એમાં કેટલા એડ કરવા પડશે 2 પિતાની ઉંમર શું થશે 2 વર્ષ પછી x + 2 પુત્રની ઉંમર શું થશે y + 2 x + y + શું થઈ જશે 4 હવે જો આપણને x + y શું મળેલું છે 46 x + y કેટલું મળેલું છે 46 + 4 આન્સર શું આવશે 50 સમજાયું 2 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થશે 50 વર્ષ અહીં આપણને x + y મળી ગયું એ જે વેલ્યુ છે આપણે શેમાં મૂકી x + 2 y + 2 માં આન્સર કેટલો આવશે 50 વર્ષ સમજાયું ઉંમરવાળો દાખલો હતો ઉંમરમાં એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો જ્યારે પણ એજ તમારે પાસ્ટમાં લેવાની હોય છે ત્યારે શું કરશું માઈનસ ફ્યુચરમાં આવશે ત્યારે શું કરશું પ્લસ ક્વેશ્ચન નંબર 7 જો સુરેખ સમીકરણ યુગ્મ y = x/2 સુરેખ સમીકરણ યુગ્મ y = x/2 અને 3x + 4y = 20 બે સમીકરણ યુગ્મ આપેલા છે તો x = જો આપણે સેકન્ડ ઇક્વેશનમાં આપણે y ની વેલ્યુ છે મૂકી દઈએ તો શું થશે સેકન્ડ ઇક્વેશન આપણને શું આપેલું છે 3x + 4y = 20 સમજાયું સેકન્ડ ઇક્વેશન શું
શું આપેલો છે 3x + 4y = 20. આપણે શું કરીએ એમાં y ની વેલ્યુ મૂકી દઈએ 3x + 4y = શું મૂકી દઈએ x/2 શું થશે 20. અહીં 2 ગુણ્યા 4 તો 2 કટ થઈ જશે એટલે શું આવશે 3x + 2x = 20. therefore 5x = 20. 5 મલ્ટીપ્લાયમાં છે પહેલી સાઈડ જોશે તો ડિવાઇડમાં x = 20/5. આન્સર શું આવશે x = 4. સમજાણું બધા ક્વેશ્ચન વન લાઇનર ક્વેશ્ચન છે અને આ ટાઈપના જે ક્વેશ્ચન છે એ જાતે પ્રેક્ટિસ કરતા રહેજો. પ્રેક્ટિસ વર્કમાં આપેલા જ છે. હવે જો ક્વેશ્ચન નંબર 1 જાતે કરવાનો છે એની કઈ કિંમત માટે સમીકરણ યુગ્મ x - ay = 2 અને 3x + 2y = -5 ને અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ માટેની કન્ડિશન તમારે એપ્લાય કરવાની છે. આજે આપણે અહીં સુધી રાખીએ આ પાઠમાં. હવે વધુમાં વધુ ક્વેશ્ચન તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે અને આ જે છે સ્ક્રીનશોટ લઈ લેજો. પેન નંબરમાં તમારે વન લાઇનર ક્વેશ્ચન લખવાના રહેશે.